સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણી 12મા દિવસની પ્રેક્ટિસ હતી કે ભોગના અનેક પદાર્થો મળે તેમ છતાં તેમાં મન ન જવું જોઈએ, એટલે વૈરાગ્ય કેળવવું જોઈએ. કથા સાંભળતા કે વાંચતા પ્રત્યેક ઇન્દ્રિયથી બ્રહ્મચર્ય પાળવું જોઈએ. ક્રોધ કરવો જોઈએ નહીં, ક્રોધથી પુણ્યનો ક્ષય થાય છે. હજી હતું કે જાણેલું નહીં, જીવનમાં ઉતારેલું કામમાં આવશે. સંયમ પાળો, તપ કરો તો પ્રભુ મળશે. આ બધી આપણી પ્રેક્ટિસ હતી. હવે આગળ જોઈએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. શ્રીકૃષ્ણાય વયં નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. સ્કંદ પહેલો. સત્કર્મોમાં અનેક વિઘ્નો આવે છે. તે સર્વની નિવૃત્તિ માટે મંગલાચરણની આવશ્યકતા છે. કથામાં બેસો ત્યારે પણ મંગલાચરણ કરીને બેસો. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે દેવો સત્કર્મમાં વિઘ્ન કરે છે. દેવો સત્કર્મમાં કેમ વિઘ્ન કરે છે? કારણ કે દેવોને ઈર્ષા થાય છે કે આ નારાયણનું ધ્યાન કરશે તો આ અમારા જેવો થશે. તેથી આ દેવોની પ્રાર્થના કરવી પડે છે. તેથી આપણને દેવોની પ્રાર્થના કરવી પડે છે કે હે દેવો, અમારા સત્કાર્યમાં વિઘ્ન ના કરશો. હે દેવો, અમારા સત્કાર્યમાં વિઘ્ન ના કરશો. સૂર્ય, અમારું કલ્યાણ કરો. વરુણદેવ, અમારું કલ્યાણ કરો, વગેરે. જેનું મંગલમય આચરણ છે તેનું ધ્યાન કરવાથી, તેને વંદન કરવાથી, તેનું સ્મરણ કરવાથી. કોનું? જેનું મંગલમય આચરણ છે તેનું ધ્યાન, તેને વંદન અને તેનું સ્મરણ કરવાથી મંગલાચરણ થાય છે. જેનું આચરણ મંગલ છે તેનું મનન અને ચિંતન કરવું એ મંગલાચરણ. એવો એક પરમાત્મા જ છે. શ્રી કૃષ્ણનું ધામ મંગલ છે, નામ મંગલ છે. સંસારની કોઈ વસ્તુ કે જીવનું ચિંતન કરવાનું નહીં. ઈશ્વરનું ચિંતન ધ્યાન મનુષ્ય કરે તો ઈશ્વરની શક્તિ મનુષ્યમાં આવે. ઈશ્વરનું ચિંતન અને ધ્યાન મનુષ્ય કરે તો ઈશ્વરની શક્તિ મનુષ્યમાં આવે. ક્રિયામાં અમંગલપણું કામથી આવે છે. કામ જેને સ્પર્શ કરે છે તેનું સર્વ અમંગલ. શ્રી કૃષ્ણને કામ સ્પર્શ કરતો નથી, તેથી તેનું સર્વ મંગલ છે. જેના મનમાં કામ છે તેનું સ્મરણ કરશો તો એનું કામ તમારા મનમાં આવશે. ફરી જોઈશું. જેના મનમાં કામ છે તેનું સ્મરણ તમે કરશો તો એનું કામ તમારા મનમાં આવશે. સકામનું ચિંતન કરવાથી આપણા મનમાં સકામતા આવે છે અને નિષ્કામનું ચિંતન કરવાથી મન નિષ્કામ બને છે. હવે જુઓ, શિવજીનું બધું જ અમંગલ છે. તેમ છતાં તેનું સ્મરણ મંગલમય છે. તેનું કારણ એક જ છે. શિવજીએ કામને બાળીને ભસ્મ કર્યો છે. મનુષ્ય સકામ છે ત્યાં સુધી તેનું મંગલ થતું નથી. તે જ્યારે નિષ્કામ બને છે ત્યારે તેનું બધું મંગલમય થાય છે. ઈશ્વર પૂર્ણ નિષ્કામ છે.
તેથી ભગવાનનું સ્મરણ કરો, ધ્યાન કરો. પરમાત્મા બુદ્ધિથી પડ છે. પરમાત્મા બુદ્ધિથી પડ છે. શ્રી કૃષ્ણનું ધ્યાન કરનારો નિષ્કામ બને છે. શ્રી કૃષ્ણનું ધ્યાન કરનારો નિષ્કામ બને છે. સતત શ્રી કૃષ્ણનું ધ્યાન ના થાય તો વાંધો નહીં, પરંતુ જગતના સ્ત્રી પુરુષનું ધ્યાન ન કરો. ફરી જોઈએ. સતત શ્રી કૃષ્ણનું ધ્યાન ના થાય તો વાંધો નહીં, પરંતુ જગતના સ્ત્રી પુરુષનું ધ્યાન ન કરો. થોડો વિચાર કરશો તો ખ્યાલ આવશે કે મન કેમ બગડેલું છે. સંસારનું ચિંતન કરવાથી મન બગડે છે, તે મન પરમાત્માનું ધ્યાન કરવાથી સુધરે છે. જીવ અમંગલ છે, પ્રભુ મંગલમય છે. મનુષ્યમાં રહેલી કામ વૃત્તિ મરે તો બધું જ મંગલ થાય. મનુષ્યમાં રહેલી કામ વૃત્તિ મરે તો બધું જ મંગલ થાય. જે કામાધીન નથી તેનું સદા મંગલ જ થાય છે. કામ જેને મારે એ જીવ, અને કામ જેનાથી મરે તે ઈશ્વર. ફરી જોઈએ. કામ જેને મારે એ જીવ, પરંતુ કામ જેનાથી મરે એ ઈશ્વર. મનુષ્ય પોતાનું અમંગલ કાર્ય જ તેને વિઘ્ન કરતા છે, ન અન્ય કોઈનું કાર્ય. પ્રત્યેક કાર્યના આરંભમાં મંગલાચરણ કરો. પ્રત્યેક કાર્યના આરંભમાં મંગલાચરણ કરો. ભાગવતમાં 3 મંગલાચરણ છે. પહેલા સ્કંદમાં વ્યાસદેવનું મંગલાચરણ છે, બીજા સ્કંદમાં શુકદેવજીનું મંગલાચરણ છે, અને સમાપ્તિમાં સૂતજીનું મંગલાચરણ છે. પથારીમાં પડ્યા પછી મનુષ્ય વધારે પાપ કરે છે. સવારમાં મંગલાચરણ કરો. સવારમાં મંગલાચરણ કરો. મધ્યાહને મંગલાચરણ કરો, અને રાત્રે સૂતા પહેલા મંગલાચરણ કરો. ધીમહિ. વ્યાસજી ધ્યાન કરતા કરતા બોલ્યા છે, ધીમહિ. વારંવાર એક જ સ્વરૂપનું ચિંતન કરો. વારંવાર એક જ સ્વરૂપનું ચિંતન કરો. મનને પ્રભુના સ્વરૂપમાં સ્થિર કરો. એક જ સ્વરૂપનું વારંવાર ચિંતન કરવાથી મન શુદ્ધ થાય છે. એક જ સ્વરૂપનું વારંવાર ચિંતન કરવાથી મન શુદ્ધ થાય છે. પરમાત્માના કોઈ પણ સ્વરૂપને ઈષ્ટ માની અને તેનું ધ્યાન કરો. ધ્યાન એટલે માનસ દર્શન. ધ્યાન એટલે શું? માનસ દર્શન. રામ, કૃષ્ણ કે શિવ કોઈ પણ સ્વરૂપનું ધ્યાન કરવું. મંગલાચરણના શ્લોકમાં સર્વથી શ્રેષ્ઠ સત્યરૂપ પ્રભુનું ધ્યાન કરું છું, એમ વ્યાસજી કહે છે. વ્યાસજી શું કહે છે? પ્રભુનું ધ્યાન કરું છું. ધ્યાનમાં વ્યાસજીનો આગ્રહ નથી કે એક કૃષ્ણનું જ ધ્યાન કરો. ત્યાં ખાસ વિશિષ્ટ વાચક સ્વરૂપનો નિર્દેશ નથી. જેને જે સ્વરૂપમાં પ્રીતિ હોય તે સ્વરૂપનું ધ્યાન ઉત્તમ. જેને જે સ્વરૂપમાં પ્રીતિ હોય તેના માટે તે સ્વરૂપનું ધ્યાન તે ઉત્તમ. જે ઠાકોરજીના સ્વરૂપમાં ધ્યાનમાં આપણને આનંદ આવે તે આપણા માટે ઈષ્ટ છે. એકના જ અનેક સ્વરૂપ છે અને નામ છે. એકના જ અનેક સ્વરૂપ અને નામ છે. સનાતન ધર્મમાં દેવ અનેક હોવા છતાં ઈશ્વર એક જ છે. મંગલાચરણમાં કોઈ દેવનું નામ લીધું નથી. ઈશ્વર એક જ છે, તેના સ્વરૂપો અનેક છે. વૃષભાનુની આજ્ઞા હતી. રાધાજી પાસે કોઈ પુરુષને જવાનો અધિકાર ન હતો. તેથી કૃષ્ણે ચંદ્રાવલીનો શ્રૃંગાર સજી સાડી પહેરીને રાધાજીને મળવા જાય છે. કૃષ્ણ સાડી પહેરે છે એટલે તે માતાજી બને છે. ઈશ્વરના સ્વરૂપો અનેક છે પણ તત્વ એક જ છે. ઈશ્વરના સ્વરૂપો અનેક છે પરંતુ તત્વ એક જ છે. દીવાની પાસે જે રંગનો કાચ મૂકો તેવો પ્રકાશ દેખાશે. સર્વ દેવોનું પૂજન કરો પરંતુ ધ્યાન એક ઈષ્ટ દેવનું જ કરો. સર્વ દેવોનું પૂજન કરો પરંતુ ધ્યાન એક ઈષ્ટ દેવનું જ કરો. રૂકમણીની અનન્ય ભક્તિ છે. દેવીનું પૂજન કરે છે ત્યારે શ્રી કૃષ્ણનું ધ્યાન કરે છે. રૂકમણીજી દેવીનું પૂજન કરે છે ત્યારે શ્રી કૃષ્ણનું ધ્યાન કરે છે. વંદન દરેક દેવને કરો પરંતુ ધ્યાન એક જ દેવનું કરો. વંદન અને પૂજા સર્વની કરવી પણ ધ્યાન તો એક જ દેવનું કરવું. જે સ્વરૂપની રુચિ હોય તેનું જ ધ્યાન કરવું.
ધ્યાન, ધ્યાતા અને ધ્યેય એ ત્રણેયની એકતા થવી જોઈએ. ધ્યાન, ધ્યાતા અને ધ્યેય એ ત્રણેયની એકતા થવી જોઈએ. અને આ પ્રમાણેની એકતા થાય ત્યારે પરમાનંદની પ્રાપ્તિ થાય. ફરી જોઈએ. ધ્યાન, ધ્યાતા અને ધ્યેય એ ત્રણેયની એકતા થાય ત્યારે પરમાનંદની પ્રાપ્તિ થાય. ધ્યાનમાં બીજા કોઈનું ચિંતન કરશો નહીં. કોઈ જીવનું ધ્યાન કરો, કોઈ જડ વસ્તુનું ધ્યાન ન કરો. કોઈ જડ વસ્તુનું ધ્યાન ન કરવું. ધ્યાન કરવું હોય તો શ્રી કૃષ્ણનું ધ્યાન કરો. અનેક જન્મોથી આ મનને રખડવાની ટેવ પડી છે. ધ્યાનમાં પહેલા સંસારના વિષયો દેખાય છે. તે ન દેખાય તેનો ઉપાય શું? તેનો ઉપાય એ છે કે જ્યારે ધ્યાન કરતા મન ચંચળ બને ત્યારે પરમાત્માના નામનું કીર્તન કરો. ધ્યાન કરતા જ્યારે મન ચંચળ બને ત્યારે પરમાત્માના નામનું વારંવાર કીર્તન કરો અને એ કીર્તન ઉચ્ચ સ્વરથી કરો. કૃષ્ણ કીર્તનથી જગતનું વિસ્મરણ થાય છે. આપણને ધ્યાન કરતા મન ચંચળ બને અને બહુ વિચારો આવે તો આપણે શું કરવાનું? કૃષ્ણ કીર્તન કરવાનું. અને કૃષ્ણ કીર્તન જોરથી મોટેથી બોલીને કરવાનું. એટલે આપણું મન શુદ્ધ થાય છે અને તેનાથી જગતનું વિસ્મરણ, એટલે આપણને મોટેથી પ્રભુનું કીર્તન કરીશું તો આપણે જગતને ભૂલી જઈશું. પરમાત્માના મંગલમય સ્વરૂપને નિહાળતા નિહાળતા તેના નામનું કીર્તન કરો. વાણી કીર્તન કરે અને આંખ દર્શન કરે તો મન શુદ્ધ થાય છે. વાણી કીર્તન કરે અને આંખ દર્શન કરે તો મન શુદ્ધ થાય છે. પરમાત્માનું ધ્યાન કરવાથી મન શુદ્ધ થાય છે. મન શુદ્ધિ દાનથી કે સ્નાનથી થતી નથી. તીર્થ સ્નાનથી શરીર શુદ્ધ થાય છે. મન શુદ્ધ થતું નથી. સંસારનું ચિંતન કરવાથી બગડેલું મન જ્યાં સુધી ઈશ્વરનું સતત ચિંતન ન કરે ત્યાં સુધી તે સુધરશે નહીં. આ શરીર જેવી મલિન વસ્તુ કોઈ નથી. આ શરીરથી ઈશ્વરને મળી શકાતું નથી, કારણ કે આ શરીર મલિન છે. તેથી આ શરીરથી ઈશ્વરને મળી શકાતું નથી. શરીરનું બીજ અપવિત્ર છે. ઠાકોરજીને તો મનથી મળવાનું છે. ધ્યાન વગર મનોમિલન થતું નથી. ધ્યાન વગર મનોમિલન થતું નથી. આંખથી દર્શન અને મનથી સ્મરણ કરો તો પરમાત્માની શક્તિ તમારામાં આવશે. આંખથી દર્શન અને મનથી સ્મરણ કરીએ તો પરમાત્માની શક્તિ આપણામાં આવશે. ઈશ્વરનું ધ્યાન કરવાથી જીવમાં ઈશ્વરની શક્તિ આવે છે. ધ્યાન કરવાથી જીવ ઈશ્વરનું મિલન થાય છે. ધ્યાન વિના બ્રહ્મ સંબંધ થતો નથી. ધ્યાન વિના બ્રહ્મ સંબંધ થતો નથી. ધ્યાનની પરિપક્વ દશા એ જ સમાધિ છે. ધ્યાનની પરિપક્વ દશા એટલે ઉચ્ચ દશા એ જ સમાધિ છે. વેદાંતમાં જેને જીવન મુક્તિ માની છે. સમાધિ અધિક વખત ટકે એટલે જ્ઞાનીઓને જીવતા જ મુક્તિનો આનંદ મળે છે. ભાગવતમાં વારંવાર આવશે, ધ્યાન કરો અને જપ કરો, ધ્યાન કરો અને જપ કરો, ધ્યાન કરો અને જપ કરો. એક ચરિત્રમાં સિદ્ધાંત વર્ણવ્યો છે. પુનરુક્તિ એ દોષ નથી. એક સિદ્ધાંતને બરાબર બુદ્ધિમાં ઠસાવવો હોય તો તેને વારંવાર કહેવો પડે છે. ભાગવતના પ્રત્યેક સ્કંદમાં આ જપ ધ્યાનની કથા આવશે. ધ્યાન વગર ઈશ્વર સાક્ષાત્કાર થતો નથી. વસુદેવ દેવકીએ 11 વર્ષ ધ્યાન કર્યું ત્યારે પરમાત્મા મળ્યા. ભાગવતનો આરંભ ધ્યાન યોગથી કરવામાં આવ્યો છે. જે મનુષ્ય ઈશ્વરનું ધ્યાન કરશે તે ઈશ્વરને વહાલો લાગશે. એટલે આપણે હર ક્ષણ પરમાત્માને યાદ કરવાનું કહ્યું છે. એટલે હર ક્ષણ આપણે પરમાત્માનું ધ્યાન કરી શકીએ, પરમાત્માને યાદ કરતા રહીએ. જ્ઞાનીઓ સાધન માર્ગનો આશ્રય કરી મુક્ત બને છે. જ્ઞાનથી ભેદનો નિષેધ કરે છે. જ્ઞાનથી ભેદને દૂર કરવો એ જ્ઞાન માર્ગનું લક્ષ્ય છે. ભક્તિથી ભેદને દૂર કરવો એ ભક્તિ માર્ગનું લક્ષ્ય છે. બંનેનું લક્ષ્ય તો એક જ છે, પણ માર્ગ જુદા જુદા છે. સાધનમાં ભેદ છે, ધ્યેય એક જ છે. તેથી ભાગવતનો અર્થ જ્ઞાનપરક અને ભક્તિપરક થઈ શકે છે. તેથી સગુણ નિર્ગુણ બંનેની જરૂર છે. ઈશ્વર અરૂપ છે, પણ વૈષ્ણવો જે રૂપની ભાવનાથી તેમાં તન્મય બને છે
તેવું સ્વરૂપ પ્રભુ ધારણ કરે છે. હવે જે જ્ઞાની છે એ નિર્ગુણ છે, અને જે વૈષ્ણવો છે તે પ્રભુના કોઈ રૂપની ભાવનાથી તે રૂપમાં તન્મય બને છે, એટલે પ્રભુ તે સ્વરૂપ ધારણ કરે છે. સગુણ નિર્ગુણ બંને સ્વરૂપોનું ભાગવતમાં વર્ણન કર્યું છે. નિર્ગુણ રૂપે પ્રભુ સર્વત્ર છે. નિર્ગુણ રૂપે પ્રભુ સર્વત્ર છે અને સગુણ રૂપે મારા શ્રી કૃષ્ણ ગોલોકમાં બિરાજેલા છે. ઈષ્ટદેવમાં 16 આની વિશ્વાસ રાખી જગતના જડ ચેતન પદાર્થોમાં પ્રભુ રહેલા છે તેવો વિશ્વાસ રાખો. મંગલાચરણનો સગુણ નિર્ગુણ પરક અર્થ થઈ શકે છે. ક્રિયા અને લીલામાં તફાવત છે. હવે ક્રિયા અને લીલામાં શું તફાવત છે? પરમાત્મા જે કરે છે તેનું નામ લીલા, અને જીવ જે કરે છે તેનું નામ ક્રિયા. ક્રિયા એ બંધનરૂપ છે. ક્રિયા બંધનરૂપ છે કારણ તેની પાછળ કર્તાને આસક્તિ, સ્વાર્થ તથા અહંકાર હોય છે. ઈશ્વરની લીલા બંધનમાંથી છોડાવે છે કારણ ઈશ્વરને સ્વાર્થ તથા અભિમાનનો સ્પર્શ થતો નથી. જે કાર્યમાં કર્તૃત્વનું અભિમાન નથી તે લીલા. જે કાર્યમાં કર્તૃત્વનું અભિમાન નથી તે લીલા. કેવળ જીવોને પરમાનંદનું દાન કરવા માટે પ્રભુ લીલા કરે છે. તેથી વ્યાસજી માખણ ચોરી, રાસ સર્વને લીલા નામથી સંબોધે છે. શ્રી કૃષ્ણ માખણની ચોરી કરે તે મિત્રો માટે, પોતાના માટે નહીં. વ્યાસજીએ બ્રહ્મસૂત્રમાં લખ્યું છે, દૈવી જીવોનું કલ્યાણ કરવા માટે જ ભગવાન લૌકિક જીવોના સમાન લીલા કરે છે. ફરી જોઈએ, દૈવી જીવોનું કલ્યાણ કરવા માટે જ ભગવાન લૌકિક જીવોના સમાન લીલા કરે છે. જગતની ઉત્પત્તિ એ લીલા છે, સ્થિતિ એ પણ લીલા છે, અને વિનાશ એ પણ લીલા છે. વિનાશમાં પણ આનંદ છે. સર્વનો દ્રષ્ટા હું છું. હુંનો નાશ થતો નથી. જ્ઞાની પુરુષો હુંનો વિનાશ ન થાય તેને પણ લીલા કહે છે. હું ઈશ્વરનો અંશ છે, પણ આ હું અહંકારમાં પરિણમવું ના જોઈએ. ગાંધારીને કૃષ્ણ મળવા આવે છે. ગાંધારીએ શ્રાપ આપ્યો, મારા વંશમાં તે એક પણ રહેવા દીધો નથી. ગાંધારીએ શું કીધું પ્રભુને? કે મારા વંશમાં તે એક પણ રહેવા દીધો નથી. જા, તારા વંશમાં કોઈ પણ રહેશે નહીં. પણ શ્રી કૃષ્ણ તેથી ખુશ થયા છે. તેઓ કહે છે કે માં, હું વિચાર જ કરતો હતો કે આ બધાનો વિનાશ કેવી રીતે કરવો. સારું થયું કે તમે શ્રાપ આપ્યો. શાંતાકારમ ભુજગ શયનમ. સર્પ ઉપર શયન કરવાનો વખત આવે તો પણ પરમાત્માને શાંતિ જ છે. લોકોને પલંગ શયન, પથારી શયન કરવા મળે તો પણ મનુષ્યને શાંતિ નથી. શ્રી કૃષ્ણની શાંતિ કેવી છે? લય એ પણ ભગવાનની લીલા છે. લય એ પણ ભગવાનની લીલા છે. જીવને ઉત્પત્તિ અને સ્થિતિ ગમે છે, પરંતુ લય ગમતો નથી. ગાંધારીને આશ્ચર્ય થયું. લોકો આને ભગવાન કહે છે તે સાચું છે. આજે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું શીખ્યા તે આપણે જોઈ લઈશું. આજે આપણે એ શીખ્યા કે એક જ સ્વરૂપનું વારંવાર ચિંતન કરવાથી મન શુદ્ધ થાય છે. જેને જે સ્વરૂપમાં પ્રીતિ હોય તે એક જ સ્વરૂપનું ચિંતન કરવું, એક જ સ્વરૂપનું ધ્યાન કરવું. દાખલા તરીકે કૃષ્ણ ભગવાન છે તો કૃષ્ણ ભગવાનમાં કોઈને લાલન ગમે, કોઈને દ્વારકાધીશ ગમે, કોઈને ગિરિરાજ ધરણ ગમે. એટલે જેને જે સ્વરૂપમાં આસક્તિ હોય તે એક જ સ્વરૂપને પકડી રાખવીને એક જ સ્વરૂપનું વારંવાર ચિંતન કરવું, એક જ સ્વરૂપનું ધ્યાન કરવું. એની આપણે પ્રેક્ટિસ કરીશું. પૂજન સર્વદેવોનું કરવું, પરંતુ ધ્યાન તો એક જ સ્વરૂપનું કરવું. ધ્યાન, ધ્યાતા અને ધ્યેય એ ત્રણેયની એકતા થવી જોઈએ, તો પરમાનંદની પ્રાપ્તિ થાય છે. હવે આપણે એક જ સ્વરૂપનું ધ્યાન કરવાનું, એક જ સ્વરૂપનું ચિંતન કરવાનું, એ આપણી પ્રેક્ટિસ છે. બીજી આપણી પ્રેક્ટિસ છે કે ધ્યાન કરતાં જ્યારે મન ચંચળ બને, આપણે પ્રભુનું નામ લેતા હોય કે પ્રભુનો જપ કરતા હોઈએ કે ધ્યાનમાં પ્રભુને જોતા હોઈએ,
ત્યારે આપણને અલગ અલગ વિચારો આવે, તો વિચારને કાઢીને પાછું આપણે એ કરીએ પણ તોય નથી થતું. તો જ્યારે એવું ના થાય ત્યારે આપણે ઉચ્ચ સ્વરથી કીર્તન કરવાના, પ્રભુના કીર્તન કરવાના. અને કીર્તન ઉચ્ચ સ્વરથી મોટેથી બોલીને કરવાના. તેનાથી શું થશે? આપણને જગતનું વિસ્મરણ થશે, એટલે જગત ભૂલાઈ જશે. તો આપણી બીજી પ્રેક્ટિસ આ છે. તેનાથી આંખથી દર્શન અને મનથી સ્મરણ કરીશું તો પરમાત્માની શક્તિ આપણામાં આવશે. ધ્યાન વગર બ્રહ્મ સંબંધ થતો નથી. એટલે ધ્યાન કરો, જપ કરો, ધ્યાન કરો, જપ કરો, ધ્યાન કરો, જપ કરો, એ આપણી પ્રેક્ટિસ છે. એ આપણે પ્રેક્ટિસ કરીશું. ફરી જલ્દી મળીશું. સર્વને જય શ્રી કૃષ્ણ.